મેં જાતું કરી દીધું ને કે કોયરું કરો લેટ ગો કરો. જાતું મેં કર્યું કે નહીં? કેને કીધું મેં? વાહ બિલાડી વાહ. એટલે એટલે રીંગણા બટાટા બાપ દીકરી બેન ને રીંગણા સિવાય કઈ દેખાય કે નથી દેખાતું? જોવા જેવી વાત સાહેબ કે આમાંથી બી નો નીકળવું એ કઈ. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ને ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. અંજુ બેસી ગઈ છે ઇન્ડોરે, શાંતિથી બેઠી છે. તો ઘરના બધા વાસી કામ થઈ જાય તો શાંતિથી જ બેહું ને, ઠેકડા મારું થાય, બરાબર ને? હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે, દીવાબત્તી પૂજા થઈ ગયા છે, ઘરના બધા વાસી કામ થઈ ગયા ને હું પણ મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું, કેમ કે આજે છે દેવ દિવાળી, તુલસી વિવાહ, દેવ ઉઠની એકાદશી, બધું ભેગું નહીં ને. આજથી પરિક્રમા ચાલુ થઈ ગઈ છે, પણ વણ સાહેબે કેન્સલ રાખ્યું છે કે નથી જવું પરિક્રમા કરવા. હથવારાનો મેળ આવતો નથી ને મેન જે હથવારો છે એ જાય છે લગ્નમાં, એટલે એને હિસાબે પછી આજ વખતે આળસ રાખી કે નથી જવું, આવતા વર્ષે કાંઈ વાંધો નહીં. દીના ક્યાં દુકાર છે અને ધારાબેન હજી હુતા છે. મારા ઘરના બધા વાસી કામ થઈ ગયા. જો મેં સરસ મજાની રંગોળી કરી છે સવારે તુલસી મૈયાની. આ ફૂલ એવા ખરે ને સાહેબ, આની જ માથે પડે તો સરસ એવી રંગોળી બનાવી છે. આજ બહાર નથી કરી, અંદર જ કરી. વળી પછી સાહેબ એમ કહે કે તું ઢાંકીને રાખે તો તાર રંગોળી તો મહિનો દી એવી ને એવી રહી. મેં કીધું બાઈને કરવી જ નથી રંગોળી, ફરી આમ જ કરીએ, ઉપાધિ નહીં, બરાબર ને? તો સારું, હાલો કંઈક દિવસની શરૂઆત આવી થઈ છે. તુલસી માની પૂજા કરી, હજી તો સાંજે પૂજા કરશું. આજ તો તુલસી 2 વર્ષ પહેલા આપણે તુલસી વિવાહ કર્યા, ખબર છે? સંયુક્તમાં જો કે ગ્રુપમાં કા એનો વિડીયો આપણે આમાં મૂક્યો હતો. એ 2 વર્ષ થઈ ગયા જોતામાં. તો હાલો, એ વર્ષે જ આપણે પરિક્રમા કરવા ગયા હતા, ખબર હે ને? આપણે 2 ગયા હતા કા? હા, તુલસી વિવાહ કરી માનવ હતો ને અહીંયા, એટલે તો આપણે બોરદેવી લગી જવું હોય તો ધારાને આપણે જઈએ 2 દી પછી. કાલ જઈએ. નાના છોકરાને લઈ જવાની જ મને. આપણે દિવસના જવું ને? દિવસના નહીં, કોઈ પણ સંજોગે નાના છોકરાને લઈ જવાની મને ત્યાંથી જ પાછા વાર દે. કોણે કીધું? ઘણા પાછા વાળા એમાં આપણે રાત ક્યાં રોકાવી હોય? રાતે નહીં, નાના છોકરાને અંદર એન્ટ્રી, નો એન્ટ્રી. એટલે આપણે આમ ન જવું. હું તો બોરદેવી ને કહું 8-9 કિલોમીટર કોઈ ના પાડે. કઈ નહીં ન જાવ. હાલો વાત પૂરી કરો. ખોટી ભેજામારી કરવી, તહેવારનો દિવસ છે, બાજુ બાજુ નહીં, પણ તું કોઈ એક વાતે નથી સમજતી. પણ મેં ક્યાં તમને અત્યારે કીધું કે હાલો ને હાલો? મેં એમ કીધું કે જાવું હોય તો કાલ જવું. હું તને એ જ કહું, જાવું હોય તો જાય. હું જ કહું કે જાવું જ છે આપણે, પણ નથી જવા દેતા તો શું થાય? તો ન જવું. તમને હાથવાર મળે તો જાજો, નહીતર કઈ નહીં. આવતું વર્ષ તો છે જ. તો સારું, હાલો, દિવસની શરૂઆત કઈ કવિ થઈ છે. તો તમારે બધાને શું કહેવાનું છે? ધારાને લઈને અમારે પરિક્રમામાં જવાય કે ન જવાય? કેજો. આખરી ખામોશી હતી આ ઘરની અંદર. હાવ આપણને એમ ખામોશીની નિશાની શું છે ખબર? ગમે તે વાવાઝોડું આવે. ગમે તે વાવાઝોડું આવે, કઈ નહીં, આજ નહીં આવે વાવાઝોડું. નહીં આવે ને? મેં જાતું કરી દીધું ને કે કોયરું કરો લેટ ગો કરો. જાતું મેં કર્યું કે નહીં? સારું, હાલો, બીજું તમે જાતું કર્યું કર્યું ને, એટલે વાવાઝોડું ત્યાંથી અટકી ગયું ને, બસ ડેલી લગી આવ્યું, ડેલી પાછું ભરી ગયું. એમ ડેલી બંધ હતી. લીલી છમ જેવી સાડી પહેરી છે, હરિયાળી હરિયાળી છે ને, એમ લાગે કોઈ ઉપરથી દેવી પ્રગટ થયેલા છે. તમારું મોઢું બતાવો એટલે ખબર પડે કે તમારા આમ હાવભાવ કેવા છે ને. હવે બોલો. એમાં કાળી સાડી પહેરી તો મા કાળીનો અવતાર નહીં, માં નથી પહેરવી કાળી સાડી. પછી લીલી સાડી પહેરી તો અંબામાનો અવતાર થાય. ઓહો, અટાણમાં બહુ દેવીઓ યાદ આવે. માખણ મસ્કો કેમ લાગે એ મને કહી દો. કાંઈ માખણ મસ્કો નથી લાગતો. તો અત્યારમાં આટલા બધા વખાણ જો ઘરવાળીના કરતા હોય ને તો કંઈક તો હોય જ કારણ. તો જ છે ને ઘરવાળો ઘરવાળીને વખાણ કરે. નહીતર કોઈ દી કઈ તમે સાંભળ્યું કે પતિદેવ પત્નીને આટલા બધા વખાણ કરે કે ઓહો તું આવી લે? કંઈક તો કામ હશે. બોલી જાવ, ધૂણીને બોલી જાવ. માથાકૂટ નો થાય એટલે થોડાક વખાણ કરવા જોઈએ. ઓહો,
સારું બીજું હંતાઈને કહેવા માંગુ કે કેટલા અવતાર હોય સ્ત્રીના, હમ એના એક મા કાળીનો અવતાર ન આવે પૈનમાં તો એ જાણતા ત્યાં લગી પડે. સારું. નહીંતર બધાય તો નોર્મલ છે. બધાય અવતાર સારા. મહાકાળી જે ખરાબ છે એ કંઈક પછી હવે તમે હદ ઉપર થઈ જાય એટલે મહાકાળી થવું પડે, નહીંતર અમને કંઈ શોખ ન હોય મહાકાળી થવાનો. બરાબર ને? શું કહેવાનું છે એ કહેજો. ને આજ વાત ઉપર ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો મળીએ થોડીક વાર રહીને. ટાઈમ થયો છે 10:10 અને ટાઈમ જાતો નથી. ક્યારના મુન સાહેબ બે બેઠા હતા, વાતો કરી નહીં થાકી ગયા, કંટાળી ગયા. જો 10:10 ટાઈમ થઈ ગયો છે ને ધારાબેનને ઉઠવું નથી, એને શું છે આમથી આમ પડખા ફરે પણ ઉઠતી નથી. જો ફરતી અમારે આવી રીતના પારી કરવી પડે ને ત્યારે કંઈ અમારે ધારાબેન લાડવો ખાઈ જાય ને કંઈ નક્કી ન હોય, દળતી ક્યાં પૂગી જાય, ક્યાં સૂતી હોય ને સાહેબ તમારે જવું જ છે દુકાને, પાકું છે આજનો દી રજા રાખો ને એમ સમજો પરિક્રમા કરવા ગયા હતા ન હાલે તેમ સમજે હું પરિક્રમા કરવા ગયો તો દુકાને વહી જાઉં. કંટાળો આવે, ધારાય સૂતી કંઈ કામ નથી, શું કરવું મારે? ઉઠાડ ઉઠતી નથી, 2-3 વાર તો ઉઠાડ્યું તો મારે શું પછી તમે જ રાયડું નાખો, ખુવા નથી દેતી. ઉઠી તારે જાય. શું કામ હોય? હુવા દે ને પછી આમાંય બધા એમ કે કંજુ બેન છોકરાઓને હુવા દ્યો, ભલે આરામ કરે. સો જા એ ઠંડી હવા. ગાવ હું સાંભળું. જો તમે ગાયું ગીત ને કેવો ઠંડો પવન આવ્યો જો કેમ. અરે કાલ રાતના તો કોઈ મીંદડા બાંધ્યા અહીંયા કા સાહેબ, ફરિયામાં બાંધતા બાથરૂમ ઉપર ગયા ને ત્યાંથી પછી આ પાછળ ચક્કીમાં વયા ગયા. બે મીંદડા એક મીંદડી ધબા ધબી. મીંદોની હંડા ગીતા ગાતા હતા. હા. જીત જાયેંગે હમ તું અગર રંગ હૈ જિંદગી હર કદમ એક નઈ જંગ હૈ. જવજી વાહ બિલાડી વાહ. ગીત મેં ગાયું, સપોર્ટ મેં કર્યો અને પણ ઈ તો ધન્યવાદ કીધું. બિલાડીને. વાહ કેને કીધું મેં? વાહ બિલાડી વાહ. એટલે એટલે તો અમારે બિલાડી છે. કાંઈ વાંધો નહીં, હું બિલાડી તો તમે મારા હસબન્ડ છો એટલે સમજી લેજો. હવે કઈ જગલ બિલાડો. મને કઈ ફેર ન પડે, તમે ગમે એ નામ દો. તમે હું ક્યાં કઈ બોલી? પણ નહીં તે ગીત ગાયું એટલે મેં મારે તો કઈ જ તમને કહેવાનો વારો આવે કે મોકો મળે, નહીતર તો તમે જ હોય મોઈલે ગાડે. આ ચશ્મામાં જો અહીંયા ડાઘા છે, તમને દેખાતા નથી? મન ન દેખાય એમાંથી. જવું જી એમ ન દેખાય. જો સારું હાલો હવે સાહેબને તો જવું જ છે દુકાને, જવા વાળાને તો આપણે રોકી ન શકીએ. ઓ જાને આવ્યા મારા હથવારા વાળા આવ્યા, હથવારો. ઓ જાને વાલે પિયા તુજસે હમ સાંભળો જો. એની હારે ગીત ગાવ હું. કેવા બોલે પણ એ ગીત ગાય છે, એ જ ગીત ગાય છે. ગીત ગાય એ લેલાયડા છે. એક 6 વાગે, એક સવારમાં ને એક અત્યારે 3 ટાઈમ એના ફિક્સ છે. હાલો સાહેબ બીજું હું બપોરે શું બનાવું છું? તને જે ઠીક લાગે ઈ બનાવ, તને જે ઠીક લાગે ઈ બનાવ. કઢીને ખીચડી રાતે ખાધા તા, શાક ને રોટલી બનાવ. તને શેના લાટ આવે? પણ તમે કઈ વાત કરો કે ગીત ગાવ એ ખબર નથી પડતી. શું કહો તમે બધાય કે સાહેબને એ ટાસ્ક આપું કે આપણે એક દિવસ એવો એક વિડીયો બનાવીએ કે સાહેબને આખો દિવસ છે ને ગીતમાં જ મારી હારે વાત કરવાની, કંઈ પણ વાત કેવું હોય ને તો હાલો તમે જલ્દીથી કમેન્ટ કરી દો કે જો 5 થી ઉપર કમેન્ટ આવશે ને તો આપણે એક દિવસ એવો વિડીયો બનાવશું એક વખત કે જેમાં સાહેબ આખો દિવસ છે ને જેટલી વાર વાત કરશે એ ગીતમાં જ બોલશે, પછી વાત નહીં કરવાની. ઓલું ગીત ગાવું પડે ને મારે. કેવું? રોતે રોતે એ જી કરો એ તમારે વાત નહીં કરવાની. હું બોલું એમ આમ બોલવાનું નહીં, પણ ગીતમાં જ બોલવાનું. જે કંઈ જવાબ દો ને એનો પ્રશ્ન પૂછો તો ગીતમાં, બરાબર? તો તમે બધા હાલો જલ્દી કમેન્ટ કરી દો. કોઈ વાત નહીં. અને 5 કમેન્ટ થી ઉપર આવશે એટલે આપણે અઠવાડિયામાં જે વિડીયો બનાવીને તમારી હારે શેર કરશું. આમે સાહેબની કોમેડી, હસી મજાક, એની વાતો તમને તો બહુ જ ગમે છે. તો હાલો હવે જોઈએ કે કેટલા સાહેબના સપોર્ટમાં છે ને કેટલાના આ રીતનો વિડીયો જોવો છે. તો એ આપણે વિડીયો બનાવશું ને તમારી હારે શેર કરશું, બરાબર ને? પ્રેન્ક વિડીયો તો આપણે બનાવવાનો કોઈ ઓલું નથી, આવડતો નથી. સાહેબથી દાંત કઢાઈ જાય ને મારાથી કઢાઈ જાય એટલે અમારાથી પ્રેન્ક વિડીયો તો થાય નહીં, પણ કોશિશ કરશું કંઈક અલગ એક વિડીયો કરીને તમારી હારે શેર કરવાનો, બરાબર ને? તો સારું હાલો સાહેબ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું તો એ મારા પંખીડાને હથવારે ઇન્ડોરે બેસીને એનો અવાજ સાંભળી, બીજું હું ભલી મારું ઘર ભલું.
પેલું ગીતે ગાજે પંખીરા ઉડી જાજે કબૂતર જા જા નહીં મારા ચિઠ્ઠી નથી તું ફોન ન કરતી ચિઠ્ઠી મોકલજે ચિઠ્ઠી મોકલો હા કે ને તમને હા હા અમે સાજનની જગ્યાએ માજન કરી નાખો કબૂતર જા 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 પછી पहले प्यार की पहले चिट्ठी થી માજન કો દે कबूतर जा जा ખરેખર કહું ને તો સાહેબની દુકાને જવાનું મન નથી થતું એ જો 3 વખત ડેલી ગયા ને 3 વખત પાછા આવ્યા રજા રાખ દો દીવાબત્તી કરીને આવતા રહ્યો પેલી ઓલું ગીત ગાઈ દે હિનાનું જાને વાલે ઓ જાને વાલે મને એટલા બધા જૂના ગીત નો આવડે पिया तुझसे हमने खुदा की कसम जाने वाले ओ जाने वाले મને અમુક કડીઓ ભૂલાઈ જતી હોય એટલે રોલવી લેજો હા રોડવી લેજો હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો ફ્રેન્ડ મારે બપોરની રસોઈનો ટાઈમ થયો છે અને અમારા ધારાબેનનું સવાર થયું છે તો હવે જીદ લઈને બેઠા છે કે મારે નાસ્તો કરવો છે અને ટાઈમ જો 12:15 વાગ્યાનો થયો ક્યારની ઉઠાડતી હતી તો ઉઠી નહીં મેં આ બાજુ જો સંભારો વઘાર્યો છે હજી શાક વઘારવાનું બાકી છે તા બેન ઉઠ્યા 12 વાગે નવડાવીને તૈયાર કરી જય શ્રી કૃષ્ણ જય માતાજી હવે 10 મિનિટ આમ કેમ તું મોડી ઉઠી હોત તો કેમ સીધી બપોરા કરવા બેહત દીકરા પણ તું નાસ્તો કરીને તો પછી બપોરે જમવામાં તારું મેળ વગરનું થાય પણ તું બપોરે જમતી નથી જોયું ને કેવું રોવું આવે છે ને એક તો મોડી ઉઠે ટાઈમ ટેબલ વગરની ને અત્યારે જો નાસ્તો કરી લે ને તો અમારે ભેગી બપોરા નહીં કરે ને બપોરા નહીં કરે ને એટલે 3:30-4 વાગશે ને એટલે ભૂખ લાગશે પછી કટક બટક કરે ને કાં નાસ્તો કરે જમવા જેવું તો થાય જ નહીં નાસ્તો જ કહેવાય એના કરતાં તું 10 મિનિટ ખાઈ હું હમણાં ફટાફટ જો સંભારો થઈ ગયો છે એક બાજુ શાક વઘારું ને એક બાજુ રોટલી ઉતારું એટલે તું ગરમ ગરમ જમવા બેસી જાય તાર પપ્પાને રાહ નથી જોવી હો એટલે બે કામ થઈ જાય સારું હાલો વાતું નથી કરવી ફટાફટ પહેલાં હું છે ને રસોઈ બનાવી લઉં ધારાને જમાડી લઉં કેમ કે નહીંતર એના ઠણકલા ચાલુ જ રહે પહેલાં ઉઠાડીએ ત્યારે ઉઠે નહીં ને પછી ઉપાડીએ હવે 1-2 દી જ છે પછી તો તું વહેલી જ ઉઠજે આ જો સંભારો વઘાર્યો ને ટમેટા જો તૈયાર જ છે આગળ ફટાફટ શાકનો વઘાર કરું ને રોટલી માંડી દઉં આ ટમેટાનું સેવ ટમેટાનું શાક રોટલી સાંજે કંઈક બનાવશું તાર પપ્પાએ કીધું અત્યારે ટમેટાનું શાક ને રોટલી સારું હાલો તો મળ્યા તો હું ખાવું રીંગણા બટેટા બાપ દીકરી બેને રીંગણા સિવાય કઈ દેખાય કે નથી દેખાતું કાલ કરીશ રીંગણા બટેટાનું શાક હો હા ભરેલા કાલે આજે નહીં સારું હાલો તો મળ્યા ટાઈમ થયો છે 1:45 વાગ્યાનો 10 થી 15 મિનિટમાં જ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ ને અમારા ધારાબેન બેસી ગયા છે બપોરા કરવા થઈ ગયું ને જમવાનું તૈયાર ખુશ હા તો હાલો તમે બધા આવી જાઓ ધારાની યારે આજે તો વહેલા બપોરા કરવા ને બપોરામાં છે સેવ ટમેટાનું શાક ગાજર મરચાંનો સંભારો રોટલી અને મીઠા ઘૂઘરા તો આ છે આજે અમારું બપોરનું મેનુ કા તો હાલો આવી જાઓ તમે બધા બપોરા કરવા તો ધારાબેન બપોરા કરી લઈ ત્યાં લગીમાં હું ફટાફટ રોટલી બનાવી લઉં પછી સાહેબ આવશે ત્યારે હું સાહેબ બેસું બપોરા કરવા કેમ કે ધારાબેનને નાસ્તા ને બપોરા બધું ભેગું છે તો હાલો મળ્યા થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 4:45નો સાહેબ હમણાં દુકાનેથી આવ્યા અને ધારાબેનની તબિયત પૂછે છે કેમ કે ધારા નાખ્યું થઈ ગઈ છે હાવ ઝીણી જોઉં તોય ટીવી જોવી સમજો પાણી વયા જાય તાવ છે ને હાલો પૂઈ જવાનું હો બેટા આ એનો ખંભો તો જો છોઈલો તો તે આમ તો જો કરતી તોય છે ને હાવ પડીકું વરીને સોફામાં બેઠી હોય આટલી જગ્યા છે જો અહીં કાર્પેટ છે આ સોફો છે ત્યાં નહીં બે અહીંયા જ બેસે 12 વાગે ઉઠી હો જમી તો લીધું હવે જમવું તારે બેન તને કે જમવું જમી તો લીધું એને દવા આપી દો કેમ કે એને આખું જોવું કે છે આખુંમાંથી પાણી જ વયા જાય છે અત્યારે છે ને વાહરા છે અમારા પાડોશમાં બધાને ચિકનગુનિયા છે ગીતાબેનના ઘરમાં તો બધાને એકને મૂકીને જયેશભાઈને કા જયેશભાઈને એકને જ નથી નહીંતર બધાને ચિકનગુનિયા છે બધાય 4 પગે હાલે એવી હાલત છે મને થોડીક અસર તો થઈ ગઈ હતી પણ મેં દવા ખાધીને થોડીક પરેજી રાખીને કામમાં વ્યસ્ત રહીને તો વાંધો ન આવ્યો કા સાહેબ હા લગ્ન પ્રસંગમાં જવાનું હોય તો એમ કહે કે ચિકનગુનિયા વાળા આ બાજુ આવતા ન ચિકનગુનિયા વાળા આ બાજુ એટલે ગીતાબેનને જયેશભાઈ નથી ગયા છોકરાઓને બધા ગયા કાલ સારું હોય છે તો જાહે નહીં તો નહીં જાય લગ્નમાં વ્યવહારમાં જવું પડે એમાં તો હાલે નહીં તો સારું હાલો હવે સાહેબ આવી ગયા છે તો અમે બપોરા કરી લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો દવાની તો ક્યાં ના જ પાડે ગમે એટલી હોય તો એ તો ક્યાં ઉપાધિ છે હાલ કેવું છે ચાક તો ખરી હાલો ફ્રેન્ડ જો ઓલું નવું ફ્રૂટ લેવાય જો ચાખે હે ને ઝાડા પૂછે છે ગૂગલ ને કાને કેમ ખવાય ચાલ ઉતારીને ખાવું ચાલ હોતું ખાવું
અમે નામ સર્ચ કર્યું ને તમારા ઘણા બધા નામ આવે એમાં સીતાફળ લખ્યું ને અમરફળ લખ્યું ને હવે જોઈએ આ ખાવાથી અમર થઈ જતા હોય તો આપણે 2-3 ખાઈ જવા કા હવે તમને કોઈને ખબર હોય કે આ ફળનું નામ શું છે તો એ કહેજો કમેન્ટમાં કેમ કે ગૂગલમાં તો સર્ચ કર્યું તો ગોટાળે ચડીએ એવું થાય હવે જોઈએ કેવું લાગે તારા રાધેશ્યામ સ્વાદમાં તો એકદમ મસ્ત મીઠું હોય સાહેબ તારા ખા મીઠું હોય, બહુ મીઠું હોય કેરીનો સ્વાદ છે. તારા ભરોસો ન કરે જઈ દઈ હે ને મીઠું છે એકદમ કડક છે જો પણ આમ સોફ્ટ છે એકદમ પોચું એમાં તો એમ લખ્યું કે ડાયાબિટીસ વાળા ખાઈ શકે કંટ્રોલ કરી શકે અલી સાહેબ તમારો શું વાત ગૂગલ હું ખાવ કે ન ખાવા આ ચાઇનાનું છે સાહેબ દેહરાદૂનનું નથી દેહરાદૂન ને ચાઇના બે બાજુ બોર્ડરમાં જ છે. વારે વાહ તમારો હાલે તમે બધા ન્યા એકબીજાને ઘેર મોકલી દો છે ને મીઠું હાલો સાહેબનો ફોન વાગ્યો સારું હાલો તો મળ્યા. હાલો ફ્રેન્ડ, આજે પહેલી ફેરી મારી ઘરવાળીએ મારા વખાણ કર્યા કે મસ્ત ફ્રૂટ આવ્યું. તમે મારા વખાણ કર્યા હતા ને એટલે મેં તમારા વખાણ કર્યા ભાઈવું જો જમી લીધા પછી ખવાઈ ગયું એક હતું એટલે 2 વખત તો ન ખવાય પણ બહુ મીઠું હતું પણ એક જોવા જેવી વાત સાહેબ કે આમાંથી બી ન નીકળવું એક કોઈ પણ શાકભાજી કે ફ્રૂટ એવું ન હોય કે જેમાં બી ન હોય બધાયમાં બી તો હોય જ માઇનોર એમ સમજો ને કે હાલો થોડાક પણ હોય આમાં નામનું કંઈ નહોતું ખાલી છાયલું જ નીકળવું અને મીઠું તો તમે જોઉં કેરી કરતાંય વધારે મીઠું તો આ ફળ હશે હું ના કેમ બી વગરનું કેમ હોય કોઈ વિચાર કરવાની વાત છે. સારું હાલો અમારા ધારાબેનની તો વાતો એવી જ છે જમીન જો આઈના જ બેઠા છે એવું બધું ઉપાડીએ વારીએ હવે સફરજન ખાવું જો મેં કીધું હતું ને મેં આ જો એટલે હજી તો નાસ્તો કરીને કે હું પછી જમું નહીં જો હજી તો 2:30 વાગ્યા તો એક પછી એક ચાલુ થઈ ગયું હા મોડી ઉઠે ને એટલે આમ જ થાય સુધાર દે કાલથી જઈ વહેલી નહીં ઉઠે તો નાસ્તો નહીં આપું ને બપોરે જમવાનું નહીં આપું ભલે પછી આમાં બધા મને કહે કે અંજુબેન તમે ધારાને ખીજાતા નહીં એમ મીઠુડી હાડી આમ છેટીને લાગી જાય કાલે હું ખીજાણી નહોતી ખીજાણીથી તોલિયો તૂટ્યો તોય ખીજાય નહીં પેલા ધારા રોવા માંડે એટલે કોકને એમ થાય કે મમ્મી કેવી ખીજાણી છે મારી હોય છે મેં કહ્યું એટલે કોઈ એને ધારા તું આમ હામું જઈને બોલ મેં તને કાલે કઈ કીધું રોવું જ આવતું સાહેબે આવીને પેલા ઈ જ પૂછ્યું હો મેં કીધું ને એટલે તું ધારાને ખીજાણી હતી તે ધારાને માર્યું તું અરે બાપા મેં કઈ નથી કીધું એક માણા બદનામ થઈ ગયું હાવ નહીં કે ખીજાય એટલે કીધું જ હોય કઈક છોકરાને ખીજાવું પડે પણ કાલે હું કઈ નથી બોલી હલકું લોહી હવલદારનું હવે સફરજન કેમ છે મારા હવે ખાવું મેં ખાધું એક ચીજ ચાક તો ખરી નહીં હવે ન હાલે સાહેબ મેં આ ખાધું ચાક ખાલી વટકું ચાક બસ બટકું ચાક હું જરાક ખાઈ લઉં રાધેશ્યામ આ ખાટું મીઠું હોય ઓલું એકદમ મીઠું ભાઈ હોય જીરી કે ખાટું આ તો ભાવે છે ને ઓલા સફરજન નું ભાવે હાલો ઠીક છે શિમલાના મીઠા આવે ને ભાવે પછી મળીએ હાલો ખવાઈ જાય આખું ટ્રાય કરી જોઈ નહીં તો ચીરું કરું નહીં તો ના ખવાય હા બસ ત્યાં લગી મારે બેહવાનું ટાઈમ થયો છે 7:10 નો સંધ્યાના દીવાબત્તી થઈ ગયા છે બધે દીવા મૂક્યા તુલસીજીની પૂજા કરી ને એટલામાં તો અમારા પતિદેવ દુકાનેથી આવી ગયા આજ કેમ વહેલા આવી ગયા એમાં શું છે કે 2 દી ત્યાં જમવા જવાનું હતું આજે બપોરે હાગમટે જમવાનું હતું એ કાર્ડનું ભૂલી ગયો આ કાર્ડે જોયું ને તો આજ 12 તારીખનું હતું તો મેં કીધું આ બપોરે જમવા જવાનું હતું ભૂલાઈ ગયું તો એમાં જોયું ને તો 7:30 વાગ્યાનું છે એટલે રાતનું જમવાનું હતું એટલે આમાં હાગમટે છે કે એકને છે એક વાળાનું યાદ આવી ગયું એકનું આવી ગયું હાગમટે ભૂલાઈ ગયું હા બપોરે હાગમટે હોત તોય મારે આવવું નહોતું સાહેબ અત્યારે
કેમ કે ધારાને બપોર તાવ હતો ખબર છે ને, હા એટલે પછી અહીંયા ખાધા વગર રહીને ને વધારે બીમાર પડીએ એના કરતાં તો હાગમટે હોત તોય તમારે એકને જવાનું હતું ને એકને હોય ને તોય તમારે એકને જ જવાનું હતું, બરાબર? તો સારું, હાલો હવે હાથ પગ મોઢું ધોવો, કપડાં બદલાવો કે આના કપડાં હાલશે? ના કપડાં બદલાઈ લો. ના હજી હાલે તો મેં કીધું હલવી લ્યો, વાંધો નહીં, તમારે બાઈને ધોવા પડશે. ભલે જોવા પડે. તો હાલો હવે મા દીકરી હાટું થઈને કંઈક રસોઈ બનાવીએ. તારા હું બનાવું? પરોઠા યાર. જો મને તો ઉધરસ આવી, મારે તો પરોઠું નથી ખાવું. મારા થેપલા છે, ભાખરી છે, વઘારેલી ખીચડી છે, શાક રોટલી છે. આ વઘારેલી ખીચડી કોણ કરે આજ? મેં બપોરે એને કીધું તું, મેં કીધું અત્યારે શાક રોટલી બનાવું ને સાંજે કંઈક બનાવશું, પણ કંઈ નહીં. હાલો હવે એની તબિયત થોડીક નરમ ગરમ છે, તમારે જમવા જવાનું છે તો હવે આમાંથી વેટલો રસ્તો કંઈક કાઢશું ને કંઈક બનાવશું. તો હાલો હવે વાતું નથી કરવી, કેમ કે સાહેબને તો પરબારું જમવા જવાનું છે ને અમારે બનાવવાનું છે. બનાવશું તો એ મા દીકરી બે ખાવું, તો રસોઈ બનાવીને જમી લે એટલે વહેલા થઈ જાય નવરા. હવે કોણ વહેલું આવે એ જોઈએ. તમે વહેલા જમીને આવો કે અમે મા દીકરી વહેલા નવરા થઈ જોવાનું રહ્યું. હું તમને કાલ કે આજ નહીં કહું, આજ વાત ઉપર હે પટેલ લોકોનું છે તો તમે વહેલું, તમારે વહેલું પતી જાય, પણ તોય નક્કી ન કહેવાય ભાઈ. અમારે તો હું બનાવું કેટલું ને વાત કેટલી, બરાબર? તો સારું, હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીં જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારો વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ અને જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોલેનાથ. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ બોલ દે પેલા. જય ભોલેનાથ, જય શ્રી રામ. બાય.